સચ્ચિદાનંદરૂપારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 101. એતેષુ યાનિ વાક્યાનિ શ્રીકૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષપરાણેષુ તથા ભક્તિ વિરાગયોઃ. અને એ સર્વે સત્શાસ્ત્રને વિશે જે વચન તે જે તે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય, પોતે કહેલા 8 સત્શાસ્ત્રોના તાત્પર્યનો નિર્ણય કરવા માટે ખાસ વિશેષતાને 2 શ્લોકોથી બતાવે છે કે એ 8 સત્શાસ્ત્રોમાં જે વચન શ્રી કૃષ્ણ ભગવાનના ઉત્કર્ષને, ત્રિગુણાતીતપણું, દિવ્ય વિગ્રહવાળાપણાનું સ્થાપન કરીને સર્વશ્રેષ્ઠતાને કહેતા હોય, કારણ કે ભગવાનનું સર્વોત્કૃષ્ટપણું જ ભક્તિનું મૂળ છે. સદાચારરૂપ ધર્મની સર્વોત્તમતાને કહેતા હોય, તેમજ ભગવાનના સ્વરૂપમાં પ્રેમરૂપ ભક્તિ તથા ભગવાન સિવાયના સજીવ કે નિર્જીવ પ્રાણી પદાર્થ માત્રમાં અનાસક્તિરૂપ વૈરાગ્યની સર્વોત્કૃષ્ટતાને કહેતા હોય, ભાષ્ય. શ્રી હરિએ પ્રમાણરૂપ સ્વીકારેલા 8 શાસ્ત્રોમાં ઘણી બાબતો એવી પણ હોય છે કે જે મુમુક્ષુ ભાવ વગરના લોકોને ગ્રાહ્ય હોય છતાં પણ તે પ્રમાણ ગ્રંથોનું તાત્પર્ય તેવી બાબતમાં નથી. તે શાસ્ત્રોમાં તેના અધિકારને અનુસારે વાતો કહી હોય છે. બધી જ બાબતમાં તે શાસ્ત્રોનું રહસ્ય તાત્પર્ય હોતું નથી. હાર્દિક તાત્પર્ય તો જે કાંઈ અત્યંત હિત કલ્યાણરૂપ હોય તેમાં જ હોય છે. તે બધા શાસ્ત્રોનું હાર્દ તો જીવના દુઃખોની આત્યંતિક નિવૃત્તિ પૂર્વક પરમાનંદની પ્રાપ્તિ છે. તેવા હિતની પ્રાપ્તિ તો પર જ્યોતિને પામેલા મુક્તાત્માને જ કહેવાય. માટે દેહને અંતે પ્રાપ્ય તો પરમ પુરુષ પરમાત્મા શ્રી કૃષ્ણ છે. તેમની પ્રાપ્તિમાં ઉપયોગી સાધન ધર્મ તથા ભગવત ભક્તિ છે, ને તે સિવાય બીજે સ્થળે વૈરાગ્ય છે. માટે કયા તે ધર્મ આદિમાં જ વેદોનું તાત્પર્ય છે. તેથી જે પ્રમાણરૂપ શાસ્ત્ર ગણાવ્યા તેમાં શ્રી કૃષ્ણ ભગવાન સદ્ધર્મ, ભક્તિ અને વૈરાગ્યનું પ્રતિપાદન કરનારા જે વાક્ય હોય તેને જ મુખ્ય માનવા, એમ શ્રીહરિ કહે છે. એતેષુ ઇતિ. શ્રી કૃષ્ણ ભગવાન સદ્ધર્મ, ભક્તિ અને વૈરાગ્યનું અતિશય પ્રતિપાદન કરનારા જે તે 8 ગ્રંથોના વાક્ય હોય તેને અન્ય વાક્યો કરતાં અત્યંત હિતને સમજાવનારા હોવાથી મુખ્ય માનવા. ઇન્ટરનલ હોતે એમ એક જ ગીતા હોય અને એમાં ભગવાનનું શ્રેષ્ઠપણું કીધું હોય, અથવા તો આમાં એવું કીધું ને કે ભગવાનની પ્રાપ્તિ છે એનું તાત્પર્ય છે ગ્રંથોનું. ભગવાનનું સુખ પામવું કે ભગવાનનું ધામ પામવું એનું અલ્ટિમેટ ગોલ છે. એટલે એ સંબંધી વાક્ય હોય ને પછી એમાં ને એમાં બીજા વાક્યો હોય તો બીજા વાક્યોને ગૌણ કરી અને આ મુખ્ય વાક્ય તરીકે તાત્પર્ય નિર્ણયમાં લેવો. એટલે અલ્ટિમેટ એનો નિર્ણય આવો છે કે આ કરવું એવું લેવું. અંદરની વ્યવસ્થા કીધી. આ શ્લોકો 2 છે એ બહુ સરસ ને સિદ્ધાંતના છે. એમાં શ્રીજી મહારાજને સમજવા માટે તો આના જેવા બીજે ક્યાંય છે નહીં. પાછા વળી શાસ્ત્રમાંથી લઈને મહારાજે શાસ્ત્રનો માન્યતાને કે ન્યાય કહેવાય, આને શાસ્ત્રનો ન્યાય મૂક્યો છે. આને કોઈ કરતાં કોઈ પ્રતિપક્ષી ખોટું ન કહી શકે.
શ્રી કૃષ્ણ ભગવાન સદ્ધર્મ, ભક્તિ અને વૈરાગ્યનું અતિશય પ્રતિપાદન કરનારા જે તે 8 ગ્રંથોના વાક્ય હોય તેને અન્ય વાક્યો કરતાં અત્યંત હિતને સમજાવનારા હોવાથી મુખ્ય માનવા. કારણ કે તે વેદો તથા તેને અનુસરતા બધા ગ્રંથોનું રહસ્ય ધર્મે સહિત શ્રી કૃષ્ણની ભક્તિ કરવામાં છે. તે સિવાયનું બીજું બધું તો તેના અધિકારીઓને અનુકૂળ પડે તેમ કહેવું પડ્યું છે. દિનજનને વિશે દયાવાન થાવ. આ પ્રમાણે જાત્રા કરવા જાઓ. પછી પ્રાસંગિક ને આનુષંગિક વાક્યો કહેવાય. પણ ધર્મે સહિત ભક્તિ કરવી એ શિક્ષાપત્રીનું હાર્દ કહેવાય. કારણ કે કલ્યાણ થવામાં આ મુખ્ય સિદ્ધાંત છે. કોઈક માણસે એની જિંદગીમાં જાત્રા ન કરી તો એ ધામમાં ગયા વિનાનો રહી જાય એવું ન હોય. કોઈની પાસે સગવડતા ન હોય ને દીનજનની ઉપર દયાવાન ન થયો. અને મહારાજે કીધું છે કે માંદાઓની સેવા કરવી એવું કીધું ને. આપદા આવે, કંઈક કુદરતી આપદા આવી હોય કે રોગ સંબંધી આપદા આવી હોય તો બીજાને હોતે મદદ કરવી. તો બીજા માણસો હોય એને આમાં એવું કીધું ને, આગળ એવું કીધું કે મુમુક્ષુ ન હોય પણ એને ફીટ બહુ બેસી જતું હોય એવા વાક્ય હોતે કીધા હોય. આગલા ઓલા શ્લોકમાં આવ્યું હતું. એને બહુ એ વાક્યો ફીટ બેસી જતા હોય તો એને મુખ્ય તરીકે ન માનવા, ગ્રંથના હાર્દ તરીકે. ગ્રંથના હાર્દ તરીકે તો જીવનું કલ્યાણ કેમ થાય એ કરવું એ ગ્રંથનું હાર્દ. શિક્ષાપત્રીનું હાર્દ હું તો આ એમ કે જીવનું કલ્યાણ થાય, જીવ ભગવાનના ધામને પામે અંતે, તો એ એનું હાર્દ કહેવાય. પછી શિક્ષાપત્રીમાં બીજા વાક્ય હોતે લખ્યા હોય કે અહીં થૂકવું નહીં, અહીં થૂકવું, આમ ન કરવું. તો બહુ એમાં એ બધા જરૂરી હોય છે પણ આ તો કમ્પેર કરવામાં ઓલા એને શું કહે ને ગોલ બોલું મરમસ્ત વાક્ય હોય એને કોર પોઈન્ટ ન માનવા. કોર પોઈન્ટ ભાઈ ક્યાં થૂકવું નહીં ક્યાં થૂકવું જરૂરી છે એ સદાચાર છે એને પાળવો જોઈએ એમ. પણ ધર્મે સહિત ભક્તિ કરવી અને આય ન થૂકવું એ બે કમ્પેરમાં હરખા ન કહેવાય. રામાનુજાચાર્યજીએ એવું કીધું કે વેદોની કોઈ પણ શ્રુતિ છે એ ગૌણ કે મુખ્ય નથી. અને અહીંયા મહારાજે એવું કીધું ને કે તાત્પર્યના આધારે એને મુખ્ય ગુણ સમજવું. તો આ એમાં મુખ્ય ગુણનો વિભાગ કર્યો ગણાય કે મુખ્ય ગૌણનો ન હોય, એનું જ તાત્પર્ય હોય, વેદોનું તાત્પર્ય હોય તેમાં મુખ્ય ગૌણનો. એમાં મુખ્ય રામાનુજાચાર્યજીએ કીધું છે એમાં એવું કીધું કે વેદોની શ્રુતિમાં વિરોધ છે જ નહીં, વિષય ભેદ છે. વિરોધ ક્યારે થાય કે એક જ પોઈન્ટ ઉપર બે વસ્તુનું ક્રોસિંગ થતું હોય તો વિરોધ થાય. રામાનુજાચાર્યજીએ એવું કીધું કે સાકારને કહેનારી શ્રુતિઓ છે અને નિરાકારને કહેનારી શ્રુતિઓ છે, એમાં બેમાં વિરોધ નથી. શું કરવાની? શું કરવા વિરોધ નથી કયો? નિરાકાર કહેનારી શ્રુતિઓ માયિક આકારને સબ્જેક્ટ કરીને કહે છે અને સાકાર કહેનારી શ્રુતિઓ દિવ્ય આકારને વિષય કરીને કહે. તો બેને વિરોધ ક્યાં આવ્યો? બેને વિરોધ નથી, પરસ્પર અમુકનો મેળ છે. એટલે એમ ગૌણ મુખ્ય નહીં કરવાની. પણ તાત્પર્ય શું છે ને તાત્પર્ય શું નથી એમ તો ગૌણ થાય કે આ એનું તાત્પર્ય છે. એટલે
એવી રીતે રામાનુજાચાર્યજીએ પણ ના નથી પાડી, પણ આવી રીતે ના પાડી છે કે એને વેદની શ્રુતિઓને ક્યાંય ક્રોસિંગ નથી, અને ક્રોસિંગ ન થવા દેવું એ ભાષ્ય કરનારાની કુશળતા કહેવાય વેદમાં, બીજા શાસ્ત્રોમાં નહીં. બીજા શાસ્ત્રોમાં વેદના વિરુદ્ધ અર્થ આવે તો ક્રોસિંગ થાય, પણ વેદમાં કોઈ, કારણ કે વેદ છે એ અપૌરુષેય છે, એનો કોઈ કરતા નથી, એ ભગવાને એની આનુપૂર્વી ગોઠવી છે, એટલે એમાં કોઈને એ આનુપૂર્વીમાં આ શબ્દ લઈને અહીં મૂકવો અને આ શબ્દ લઈને અહીં મૂકવો એવો કોઈનો અધિકાર ન કહેવાય, વેદમાં કહેવાય. સ્મૃતિઓમાં ને એમાં તો પાછા બીજા ઘણા ઋષિઓ હોય. યજ્ઞવલ્ક્ય ઋષિ છે તો મનુ ભગવાને એની શ્રુતિ કરી, તો એમાં મુખ્ય ગુણ હોય એવું કરે. એ તાત્પર્યને આધારે શ્રુતિનું તાત્પર્ય અને વેદોનું તાત્પર્ય અને આ ગ્રંથનું તાત્પર્ય બે મળી જતા હોય તો એ મુખ્ય ગણાય. ઓલું એના કરતા અહીંયા સાધન કયું ગૌણ ને સાધન કયું મુખ્ય, તો જીવનું કલ્યાણ થાય એ સાધન મુખ્ય કહેવાય, અને બીજા બધા વ્યવહારને અનુલગતા હોય એ બધા ગૌણ કહેવાય. તો ક્યાં થૂકવું ને ક્યાં ન થૂકવું એ વ્યવહારિક વાત છે, અને ધર્મે સહિત ભક્તિ કરવી એ જીવના કલ્યાણની વાત છે. તો એને થૂકવાની હારે કમ્પેર કરે તો એ બરાબર ન કહેવાય. શ્લોક નંબર 102. મંતવ્યાની પ્રમાણાની તાન્યેવેતરવાક્યતઃ ધર્મેણ સહિતા કૃષ્ણા ભક્તિ કાર્યેતિ તદ્રહ. તે વચન જે તે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવા, અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ તે જે તે ધર્મ સહિત જ કરવી, એવી રીતે તે સર્વે સત્શાસ્ત્રનું રહસ્ય છે. આ મેં 8 ગણાવ્યા એ શાસ્ત્રોનું રહસ્ય હું. વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવતાભિધમ, એનું રહસ્ય હું, એનો કોર પોઈન્ટ હું. ધર્મે સહિત ભક્તિ કરીને ભગવાન પાસે જાઓ, એનો કોર પોઈન્ટ છે બધા શાસ્ત્રોનું. પછી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ હોય તો એ, અને ભગવદ્ ગીતા હોય તો એ, ને ઉપનિષદ હોય તો એ. ધર્મે સહિત ભક્તિ કરી અને ભગવાનને પામવું એનો કોર પોઈન્ટ છે. બધાનો ભેળો મળીને એક. એ પોઈન્ટને ક્રોસ થતું હોય તો એને ન માનવા અને આને માનવા. આગળ કહેલા 4ની સર્વોત્કૃષ્ટતાને બતાવનારા વાક્યોને બીજા વાક્યો જેમ કે અસુરોને મોહિત કરવા જેવા કાર્યવશાત, આ તો આપણને એક ભગવાને દ્રષ્ટિ આપી દીધી કે ધર્મમાં પણ એક જગ્યાએ ધર્મને ગૌણ કહેતા હોય ને એક જગ્યાએ ધર્મને મુખ્ય કહેતા હોય તો મુખ્ય કહેતા હોય માનવાનું, ગૌણ કહેતા હોય નહીં માનવાનું. એવી રીતે વૈરાગને મુખ્ય કહેતા હોય ને વૈરાગને ગૌણ કહેતા હોય તો વૈરાગને મુખ્ય કહેતા હોય માનવું. 4 કીધા ને કે શ્રી કૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષ પરાણીસ્યો તથા ભક્તિ વિરાગયો. એટલે ભગવાનનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ, ભક્તિનું સ્વરૂપ અને વૈરાગનું સ્વરૂપ, આ 4માં ઇન્ટરનલ કોઈ અપડાઉન કહેતા હોય તો અપ હોય એને માનવાના. એને કરીને ધર્મનો નિર્ણય કરવો, એને કરીને ભક્તિનો નિર્ણય કરવો, અને એને કરીને વૈરાગ અને ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરવો. 4 સાધનોના ક્રમ છે. 4 જે સાધનો છે
એમાં અંતર્વર્ણ કાંઈ ક્રમ પ્રધાન મુખ્યમાં અહીંયા એવો ક્રમ નથી કીધો. અહીંયા તો દ્રષ્ટિ કીધી છે. બધાયમાં ક્રમમાં તો ભગવાનનું સ્વરૂપ છે એ મુખ્ય જ હોય બધાયમાં. અને મહારાજે કીધું ભક્તિ છે એ વધારે સાધન તરીકે અહીંયા નથી કહેતા. મુખ્ય કયું અને ગૌણ કયું એક જ સબ્જેક્ટમાં, એક બાજુ ભગવાનનું સ્વરૂપ હોય ને એક બાજુ વૈરાગ્યનું સ્વરૂપ હોય, એને બેને અહીંયા કમ્પેરિઝન અહીં નથી કરી. એ બેની કમ્પેરિઝન કરી હોય તો ભગવાનનું સ્વરૂપ મુખ્ય ગણાય. વૈરાગ્યની ને ધર્મની ને ભક્તિની બેની કમ્પેરિઝન કરી હોય તો ભક્તિને મુખ્ય રાખવી એવું મહારાજે બીજી જગ્યાએ કીધું. પણ એની અહીં વાત નથી. અહીંયા તો એની એક જ સબ્જેક્ટમાં આ એકના એક ગ્રંથ જુદું જુદું કહેતા હોય. આપણે ઘણી વખત નથી એક જ સબ્જેક્ટ હોય તો જુદું જુદું બાફતા હોઈએ છીએ. ગ્રંથો તો બાફે નહીં, આપણે બાફતા હોઈએ છે. એટલે એ બાફવું હોય તો એનો નિર્ણય કેમ કરવો? એને બાફીને સીધું વઘારી નાખીને શાક કરીને ખાઈ જવાનું. પછી નાખી ન દેવું બાફીને, હાલે એવું રાખવું ક્યાંક. એટલે એક જ ગ્રંથ છે, એ એક જ સબ્જેક્ટ ઉપર જુદા જુદા અભિપ્રાય આપતા હોય ત્યારે એનો સારો અભિપ્રાય ને ઊંચો અભિપ્રાય એ વિષયમાં હોય એ લેવાનો. એનો જે ડાઉન અભિપ્રાય હોય એને આમાં નહીં લેવાનો. અહીંયા ચારેયની સરખામણી નથી કરી. અહીંયા તો એક દ્રષ્ટિ આપી છે કે આ ગ્રંથોમાં તમારે કેવી દ્રષ્ટિ રાખવાની અને આવી દ્રષ્ટિ રાખીને તમારે એક્સેપ્ટ કરવાનું. આગળ કહેલા ચારની સર્વોત્કૃષ્ટતાને બતાવનારા વાક્યોને બીજા વાક્યો જેમ કે અસુરોને મોહિત કરવા જેવા કાર્યવશાત શ્રીકૃષ્ણ ભગવાનની ન્યૂનતાનો આભાસ કરાવનારા વાક્યો કરતાં પ્રમાણરૂપ માનવા. લોક દ્રષ્ટિએ ભગવાનનો એમાં અપકર્ષ દેખાતો હોય. શ્રી કૃષ્ણ ભગવાન કાળ યવનની હારે ભાગ્યા, જરાસંધની હારે હાર્યા, અને ઓલો સાલ્વ આવ્યો હતો ત્યારે ભગવાન યુદ્ધભૂમિમાં રોવા લાગ્યા. આવા બધા વર્ણનો હોય તો એને શ્રી કૃષ્ણનું સ્વરૂપ જાણવામાં, એનો નિર્ણય કરવામાં કે જજમેન્ટ લેવામાં એને ન મુખ્ય કરવા. પણ કોને મુખ્ય કરવા? તો ભગવાન છતે દેહે જઈ અને યમરાજા પાસેથી ગુરુના પુત્રને લઈ આવ્યા અને અર્જુનની પ્રતિજ્ઞા રાખવા માટે ભૂમા પુરુષ પાસે જઈ અને બ્રાહ્મણના બાળકને લઈ આવ્યા. પોતાનો અપરાધ કરનાર ઓલો પારાધી હતો એને સદેહે મોકલી દીધું. કોઈ ઋષિએ ન જઈએ કે ન્યા મોકલી દીધું, સદેહે. એ નહીં દેહ કે તું જા, વયો જા. લોકોત્તર અમિત સામર્થ્ય જેમાં વાપરી હોય એનો આધાર ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરવામાં લેવો. કોઈ પણ મૂલ્યાંકન કરવામાં, ધર્મનું મૂલ્યાંકન કરવા બેઠા હોય તો ધર્મના પક્ષના જે ઊંચા વાક્યો હોય એ લેવાના. શ્રી કૃષ્ણ ભગવાનનું મૂલ્યાંકન કરવા બેઠા હોય તો ભાગ્યતા એ નહીં લેવાનું, હામાં એલાથી જ લેવાનું. અને એણે અમિત સામર્થ્ય બતાવી હોય એને આધારે એનું જજમેન્ટ કરવાનું. આવું મહારાજ કેવા છે તો એનું જજમેન્ટ કરવું હોય તો મહારાજે જે લોકોત્તરને અવતારોત્તર સામર્થ્ય બતાવી હોય એ સામર્થ્યને આધારે મહારાજનો નિર્ણય કરવાનો. મહારાજ કાર્યાણીમાં ડરીને ભાગ્યા હતા, ઓલું કર્યું હતું, એવા બધા માનુષી ચરિત્રો કર્યા હોય તો એને આધારે મહારાજનો નિર્ણય નહીં કરવાનો. કોઈ પણ અવતારનો નિર્ણય નહીં કરવાનો. મહારાજનો એવું કાંઈ નહીં. એની જિંદગીમાં એક્સ્ટ્રીમ કામ કર્યા હોય, એક્સ્ટ્રીમમાં એક્સ્ટ્રીમ કામ કર્યા હોય એને આધારે એ અવતારનો નિર્ણય કરવાનો, એનું મૂલ્યાંકન કરવાનું.
કે ભાઈ આ ભગવાને આટલું કર્યું. એમ બધા એના મહારાજના જે એક્સ્ટ્રીમ કાર્યો હોય, એટલે કોઈ અવતારોમાં ન કરી શક્યા હોય એવું મહારાજે જે એક્સ્ટ્રીમ કાર્ય કર્યું હોય એને આધારે મહારાજનું મૂલ્યાંકન કરવાનું. કેટલી સીધી વાત છે એ મહારાજે કહી દીધી, અને એમાં મહારાજે પોતાનું સર્વોપરી ફતે કહી દીધું. અમે અમારું મૂલ્યાંકન કરવું હોય તો તમે આમ કરજો, બીજા અવતારોનું મૂલ્યાંકન કરવું હોય તો તમે આમ જ કરજો, બીજાનો માપ નોખો અને અમારું માપ નોખવું એવું કાંઈ નહીં. સગન મગન સોનાના અને ગામના છોકરા ગારાના એવું નહીં કરવાનું. જુદા જુદા માપ નહીં. જેનાથી અમારું માપ કાઢો એનાથી બીજા અવતારોનું માપ કાઢો, એક જ માપ કાઢવાનું. અને એમાં જે પાર ઉતરે એને શ્રેષ્ઠ ગણવાનું. એવું કોણ કહી શકે? કોઈ ન કહી શકે. ભગવાનના અવતારોની ખાસિયત હોય. વ્યાસ ભગવાન હતા તો એ ભગવાન હતા તો એને પોતાની હિસ્ટ્રી આખી લખી દીધી. પોતાની હિસ્ટ્રી કહેવાય ને એવી તોય કે બધાને કે કોઈને એને એમ મનમાં એવું નહોતું કે મારું કલંક દેખાય, એમ નહીં. માણસ હોય તો એમ થાય કેમ થાય, પણ પોતાની હિસ્ટ્રી લખી નાખી. એમ ભગવાન છે એ બીજા એટલા માટે તો મહારાજે કીધું કે બીજા ઋષિ દેવતા મુક્ત એ કોઈને આના જેવા ન કહેવાય. એટલે ઓલામાં કૃષ્ણસ્તદવતારાશ્ચ ધ્યેય તત્પ્રતિમા પીચા નતુ જીવા નૃદયવાદ્ય ભક્તા બ્રહ્મ વેદો પીચા. એમ એટલે ભગવાનની જ્યારે વાત આવે ત્યારે બધાને ધણધણાવી નાખે કે એની યારે કોઈ આવે જ નહીં. અને એમાં પણ આ તો ભગવાનોનો નિર્ણય કરવો હોય. જાજા ભગવાન ભેળા થઈ ગયા હોય, એવી રીતે આપણે સાધુ મૂર્તિઓ જાજા ભેળા થઈ ગયા હોય તો ઢીંડા ભટકાય એની ગોળે. ત્યારે એમ તો જ્યારે ભગવાનો જાજા ભેળા થઈ ગયા હોય અને એનું જજમેન્ટને મૂલ્યાંકન કરવું હોય તો આમ જ કરજો, બીજું કાંઈ નહીં. અમારું મૂલ્યાંકન જુદી રીતે કરો ને બીજાનું મૂલ્યાંકન જુદી રીતે કરો એવું કાંઈ નહીં. એક જ મૂલ્યાંકન બધાને કરો. એ મહારાજની બહાદુરી છે અને મહારાજનું સર્વોપરીપણું છે. આગળ કહેલા ચારની સર્વોત્કૃષ્ટતાને બતાવનારા વાક્યોને બીજા વાક્યો જેમ કે અસુરોને મોહિત કરવા જેવા કાર્યવશાત શ્રી કૃષ્ણ ભગવાનની હજી તો મહારાજ દ્રષ્ટાંત હોતે આપશે આજ કેમ નિર્ણય કરવો. કાર્યવશાત શ્રી કૃષ્ણ ભગવાનની ન્યૂનતાનો આભાસ કરાવનારા વાક્યો કરતાં પ્રમાણરૂપ માનવા. કેટલું શાસ્ત્રનું રહસ્ય લઈને કોઈ પણ શાસ્ત્રને ખોટા કર્યા વિના, કોઈ પણનું ડાઉન બોલ્યા વિના મહારાજે પોતાનું સર્વોપરી કહી દીધું. કોઈને ડાઉન નહીં. કારણ તેવા વાક્યો જ સિદ્ધાંત અર્થજ્ઞાન કરાવવાના કારણરૂપ હોય છે. સાધુઓએ તો આવું વિચારવું જોઈએ ને એનું થિંકિંગ કરવું જોઈએ બહુ, કે મહારાજ શું છે, બીજા અવતારો શું છે, કેમ મહારાજને આ બધા નંદ સંતોએ સર્વોપરી કીધા, અને બીજા અવતાર હવની માં ડાકણ હોય, કોઈ પોતાની માને ડાકણ ન કહે, ડકેતી કરી આવતી હોય તોય. એટલે હવના ઈષ્ટદેવને હવ ઊંચા જ કહેતા હોય. એટલે એવી રીતે આનંદ સંતોએ પોતાના ઈષ્ટદેવને સર્વોપરી કીધા છે. સાધુઓએ તટસ્થ થઈને નિષ્પક્ષ થઈને વિચારવું જોઈએ અને ક્યાંક હાથ કરવું જોઈએ. એના રોટલા ખાય છે તેટલું એનો વિચાર ન કરે. એને કપડાં પહેરે છે, એને રોટલા ખાય, બધું કરે, અને એને ન વિચારે લ્યો. કારણ તેવા વાક્યો જ સિદ્ધાંત અર્થજ્ઞાન કરાવવાના કારણરૂપ હોય છે. પ્રધાનાની આવો પાઠ હોય ત્યાં મુખ્ય રૂપ માનવા એમ અર્થ સમજવો. જો કે પ્રમાણાની ને પ્રધાનાની બે પાઠ જુદો જુદો હોય છે એવું શિક્ષાપત્રીમાં કીધું છે. મંતવ્યાની પ્રમાણાની
અને મંતવ્યાની પ્રધાનાની અર્થ તો બેનો એક જ થાય. ઓલા પ્રમાણરૂપ છે અને આ ઓલા કરતાં મુખ્ય છે. પ્રધાનાની આવો પાઠ હોય ત્યાં મુખ્ય રૂપ માનવા એમ અર્થ સમજવો. જો કે પ્રધાન શબ્દનો અર્થ મુખ્ય કરવો હોય ત્યારે તેને નપુંસકલિંગમાં અને એક વચનમાં લેવો જોઈએ. છતાં અહીંયા પ્રધાનાની આવું જે બહુવચન કર્યું છે, પ્રમાણમ એમ કેવું છે. કિમ પ્રમાણમ, પણ અહીં તો પ્રમાણાની લખ્યું છે. એક નપુંસક લિંગને એક વચનમાં આવવું જોઈએ. નપુંસક લિંગ તો અહીંયા પણ છે, પણ એક વચનમાં આવવું જોઈએ. પણ એક વચન મને બહુવચન વાપર્યું છે. એવું હું કરવા કર્યું? અહીંયા પ્રધાનાની આવું જે બહુવચન કર્યું છે તે અવાંતર વાક્યોની પૃથકતાને કહેવાની ઈચ્છાથી કર્યું છે એમ સમાધાન કરવું. મહામંત્રી, પ્રકૃતિ, પરમાત્મા, પ્રજ્ઞા અને ઉત્તમ, મુખ્ય આટલા અર્થમાં પ્રધાન શબ્દ નપુંસકલિંગે એક વચનમાં વપરાય છે. આમ મેદિની કોશ કહે છે. આ શ્લોકોનો ભાવાર્થ એવો છે કે જે સાંપ્રદાયિક સિદ્ધાંતના વાક્યો હોય તેને અનુસારે જ શાસ્ત્રોના બીજા વચનોનો સમન્વય કરવો. જેમ કે કંસ, જરાસંધ, કાલ, યવન અને સાલ્વની આગળ ભગવાન શ્રી કૃષ્ણ ડરીને ભાગ્યા હોય, કે અજ્ઞાની મનુષ્યની જેમ મોહ દેખાડ્યો હોય. જન્મતાની હારે ભાગ્યા ભગવાન. ભગવાનને ભાગવાની માસ્ટરી આવી ગઈ છે. જન્મતાની હારે જ ભગવાન ભાગ્યા. કાળ યવનની હારે ક્યાંથી દોડીને, મથુરાથી દોડીને ગિરનારમાં આવ્યા. જરાસંઘ પાસે તો 17 વખત ભાગ્યા. એટલે 17 વખત તો જરાસંઘને હરાવ્યું હતું, એક વખત ભાગ્યા. 17 વખત તો જરાસંઘને હરાવી દીધો હતો. પણ આવું ભગવાનને ભાગતા ફાવે છે. જેમ કે કંસ, જરાસંધ, કાલ, યવન અને સાલ્વની આગળ ભગવાન શ્રી કૃષ્ણ ડરીને ભાગ્યા હોય, કે અજ્ઞાની મનુષ્યની જેમ મોહ દેખાડ્યો હોય, તે ચરિત્રોને વર્ણવતા પ્રસંગોમાં ભગવાનના અપકર્ષ, ન્યૂનતા જેવું આભાસે છે. સાલ્વની હારે યુદ્ધ થતું હતું ત્યારે સાલ્વ તો બહુ માયાવી હતો. એને એક સૌભ નામનું વિમાન હતું. એ બધી જગ્યાએ સબમરીનમાં હોતે હાલે, આકાશમાં ઉડે, રોડ ઉપર ટેન્કની ઘોડે દોડ્યું જાય. ફાઇટર વિમાન જ હતું. એટલે એવું હતું તેમ. તો યુદ્ધ ભૂમિમાં એ બસ સાલ્વ છે એ અદૃશ્ય થઈ જાય ને આકાશમાં આવ્યો. શ્રી કૃષ્ણ ભગવાન સામે હતા. ભગવાન એટલે સાલ્વએ વસુદેવને પકડી અને શ્રી કૃષ્ણ ભગવાનને દેખતા વસુદેવજીનું માથું કાપી નાખ્યું. અને કે તું બહુ પિતૃ ભગત છો તો હવે તારાથી થાય કાલે. શ્રી કૃષ્ણ ભગવાન ને મનમાં બહુ દિલગીરી આવી ગઈ કે અરે રે, બળરામ ન્યા છે દ્વારકામાં અને મારા બાપને અહીં લઈ આવ્યા કોણ? બળરામ જેવા બળરામ રક્ષણ નથી કરી શક્યા. અને ભગવાન યુદ્ધ ભૂમિમાં રોવા માંડ્યા. પોતાના પિતાનો શોક માંડ્યા કરવા. એટલે આવું ભગવાન, આ બધું તો મનુષ્ય ચરિત્ર હોય. પછી થોડીક વાર થઈ એટલે ભગવાન કે પોતાના ઓલા રૂપમાં આવી ગયા અને પોતાની એક કૌમુદી લઈને મારી તો સાલ્વને, સૌભને બધાને સમુદ્રમાં નાખી દીધા. અને સૌ વિમાનના કટકા કરી નાખ્યા અને પછી એને પૂરો કરી દીધો. એટલે એ ભગવાનની અમિત સામર્થ્ય કહેવાય એમ. અને ઓલું ભાગ્યા ને રોવા માંડ્યા ને આવું બધું. તો રોવા માંડ્યાને આધારે શ્રી કૃષ્ણ ભગવાનનું મૂલ્યાંકન ન કરાય. એક ગાયે 2 કટકા કરી નાખ્યા એને આધારે એનું મૂલ્યાંકન કરવું. કોઈ પણ અવતાર. હે પરીક્ષિત, પૂર્વાપરનો વિચાર કરવાવાળા કેટલાક ઋષિઓ એમ કહે છે, તે લોકો એ વાતને ભૂલી જાય છે કે શ્રી કૃષ્ણની બાબતમાં ગૌણતાભર્યા વચન કહેવા તે એમના જ વચનોથી વિરુદ્ધ બોલી રહ્યા છે. અજ્ઞાનીઓમાં રહેનારા શોક, મોહ, સ્નેહ અને ભય તે ક્યાં અને શ્રી કૃષ્ણ ક્યાં? જેના જ્ઞાન, વિજ્ઞાન અને ઐશ્વર્ય અખંડિત છે, એક રસ છે, આ રીતે સિદ્ધાંત વાક્યોને અનુસારે નિર્ણય કરવો.
પ્રભાસ ક્ષેત્રમાં જે શરીર સ્વીકારીને તેનાથી આ ભૂમિનો ભાર ઉતાર્યો હતો તે શરીરને ભગવાને તજી દીધું. આ લીલાના પ્રસંગમાં કહેલા આ વાક્યોથી એવું આભાસિત થાય છે કે ભગવાને જે આ શરીર છોડ્યું તે તો બીજાના માયિક શરીર છૂટે તેના જેવું જ હતું. ભગવાનનું એના જેવું હતું એમ કે બધાને ભગવાનનો અગ્નિ સંસ્કાર કરી દીધો અને એ અગ્નિ સંસ્કાર એ થયો નહીં પૂરો. ભગવાનની લીલાઓમાં કેટલી ટ્રેજેડી કેટલી બધી છે, કરુણાંતિકા કેટલી છે કે અગ્નિ સંસ્કાર ભગવાન જેવા ભગવાન એનો અગ્નિ સંસ્કાર પૂરો ન થયો. ભગવાનનો અગ્નિ સંસ્કાર કરવા ગયા તો અડધું શરીર બળ્યું, તા તો સમુદ્ર રેલ્યો અને ભગવાન બધું ભગવાનના એ શરીરને તાણીને વયો ગયો. ઓલા બધા અગ્નિ સંસ્કાર કરનારા હશે, જો કોઈ વાહે તો હતા નહીં બહુ ઝાઝા, એટલે અગ્નિ સંસ્કાર કરનારા હશે એ બિચારા એમનું સાનું મને જોઈ રહ્યા કે અરે ભગવાનનો અગ્નિ સંસ્કાર એ પૂરો. માણસનો અગ્નિ સંસ્કાર પૂરો ન થયો હોય તો માણસોને કેટલું બધું ઓલું લાગે એમ. તો ભગવાન જેવા ભગવાનનો અગ્નિ સંસ્કાર પૂરો ન થઈ ગયો. આવી ભગવાને લીલાઓ કરી હોય એટલે માણસ જેવા તો એ ન જાણવા એને. ભગવાને જે આ શરીર છોડ્યું તે તો બીજાના માયિક શરીર છૂટે તેના જેવું જ હતું. ભગવાનનું શરીર એ કાંઈ દિવ્ય વિગ્રહ ન હતો. પણ આ લીલાના પ્રસંગનો મુખ્ય અર્થ આવો નથી થતો. સાંદીપની ગુરુનો પુત્ર યમપુરીમાં ગયો હતો. તેને શ્રી કૃષ્ણ મનુષ્ય દેહ સાથે પાછો લાવ્યા. હે પરીક્ષિત, તમારું શરીર બ્રહ્માસ્ત્રથી દાઝી ગયું હતું. તેને તે સારું કરીને જીવિત કર્યું. વાસ્તવમાં તેમની શરણાગત વત્સલતા જ એવી છે જે કાળના પણ કાળ શંકરને યુદ્ધમાં જીતા હતા. જેણે પોતાના અપરાધી પરીક્ષિતે જ કીધું છે ને દશમના શરૂઆતમાં એમ, દ્રોણ્યસ્ત્ર વિપ્લુષ્ટ મેદમ મદંગમ સંતાન બીજમ કુરુ પાંડવાનામ જુગોપ કુક્ષી ગત આત ચક્રો માતુશ્ચ મેય શરણમ ગતાયા. એટલે કે મારું ગર્ભમાં રક્ષા કરી હતી. હવે ભગવાન જે ગર્ભમાં રક્ષા કરી શકતા હોય અને એ કોનાથી? બ્રહ્માસ્ત્રથી. વીખી નાખ્યું હતું એનું શરીર, એને ભગવાને હાજુ કરી દીધું. હે પરીક્ષિત, તમારું શરીર બ્રહ્માસ્ત્રથી દાઝી ગયું હતું. તેને તે સારું કરીને જીવિત કર્યું. વાસ્તવમાં તેમની શરણાગત વત્સલતા જ એવી છે જે કાળના પણ કાળ શંકરને યુદ્ધમાં જીતા હતા. જેણે પોતાના અપરાધી શિકારીને પણ સદેહે સ્વર્ગમાં મોકલી દીધો. તે શ્રી કૃષ્ણ શું પોતાનું રક્ષણ કરવામાં અસમર્થ હતા? નટ જેમ અનેક પ્રકારના વેશ બદલતો રહે છે, પરંતુ તે બધા વેશોથી નિર્લિપ્ત રહે છે, તેમ ભગવાને જન્મ લેવો, લીલા કરવી અને તેનો ઉપસંહાર કરવો, આ બધું તેમની માયાનો વિલાસ માત્ર છે. આવા બધા સિદ્ધાંત વાક્યોને વિચારીને એમ કહી શકાય કે ભગવાને આ તો અંતર્ધાન થવાની લીલા જ કરી છે, પણ પ્રાકૃત મનુષ્યની જેમ તેમણે શરીરનો ત્યાગ કર્યો નથી. આ પ્રમાણે જ હારેલા શ્રી કૃષ્ણ ભગવાને શ્રીદામને ઉપાડ્યો. શ્રીદામ આને શ્રીદામ કહેવાય છે. આ પ્રમાણે જ હારેલા શ્રી કૃષ્ણ ભગવાને શ્રીદામાને ઉપાડ્યો. આવા સમગ્ર લીલાનું કરણના વચનોને શ્રી કૃષ્ણની અનુભૂતિ કાળે કરીને થતી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયથી ટળી જતી નથી. તે બીજા કોઈ કારણથી, ગુણોથી કે કોઈ અન્યથી ક્ષીણ થતી નથી. સર્વજ્ઞ સનાતન આદિ પુરુષ જે ભગવાન છે તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કરી શકે છે. તેમના સિવાય દેહાભિમાની અને યુદ્ધ માટે જ ઉત્સુક આતતાઈઓને હંમેશ વિજય નથી મળતો. તેઓ ક્યારેક જીતે છે તો ક્યારેક હારે પણ છે. આવા ભગવાનના અખંડ ઐશ્વર્યને પ્રતિપાદન કરનારા સિદ્ધાંત વાક્યોથી નિર્ણયાત્મક રીતે સમજવા. પણ બધા જ વચનો મૂલ્યાંકન કરવું હોય કોઈનું, આ 4 વાનાનું મૂલ્યાંકન કરવું હોય તો એક બાજુ એના અપકર્ષ કહેનારા 1000 વાક્ય હોય અને એક બાજુ ઉત્કર્ષ કહેનારું એક જ વાક્ય હોય. તો એક વાક્યને આધારે નિર્ણય કરવો. 1000 અપકર્ષ કહેનારા છે ને તો એ કઈ વાંધો નહીં. ભાઈ 1000 વાર ભાગ્યા હોય અને એકવાર જરાસંધને હરાવ્યો હોય તો એને આનાથી નિર્ણય કરવો.
એટલે 1000 અપકર્ષ કહેનારા વાક્યો હોય, ભગવાનની લીલાના 1000 એવા એવિડન્સ હોય. ભગવાને મનુષ્ય લીલા કરી હોય એમ એને મનુષ્ય લીલા કહેવાય. ભાગ્યા હોય, ડર્યા હોય, રોવા માંડ્યા હોય, રિહાણા હોય, માંદા પડ્યા હોય, જીવતા જીવતા બચી ગયા હોય, મરતા મરતા બચી ગયા હોય. આવા 1000 એવિડન્સ હોય અને એક બાજુ એક જ એવું એવિડન્સ હોય કે આણે પરીક્ષિતને જીવતો કર્યો, મરેલા પરીક્ષિતને જીવતો કર્યો, એવું એક જ એવિડન્સ હોય. તો એને આધારે શ્રી કૃષ્ણ ભગવાનનું મૂલ્યાંકન કરવાનું. મહારાજે એક જ વખત બધાય અવતારો પોતાની મૂર્તિમાં લીન કર્યા હોય અને પોતાની મૂર્તિમાંથી પ્રગટ કર્યા હોય એક જ વખત, પછી બધી ભગવાન ભાગ્યા જ હોય બધા. અને એવું જ કીધું હોય કે શ્રી કૃષ્ણ ભગવાનમાં અમારા ઈષ્ટદેવ છે, તમે એને બધાય માળજો. 50 જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપ પધરાવે ને પછી મહારાજ પ્રણામ કરે. 50 જગ્યાએ પધરાવ્યા હોય તો ઓલું એક જ છે ને એ મહારાજના નિર્ણય માટે વાપરવું એવો શાસ્ત્રનો નિયમ છે. અને એ આધારે તમામ અવતારોનું મૂલ્યાંકન થાય છે. એવી રીતે મહારાજનું મૂલ્યાંકન કરવાનું. એવિડન્સ કેટલા છે એવું નહીં, કેવું છે એને આધારે નિર્ણય કરવાનો. 1000 એવિડન્સ કેમ હોતા નથી? મંતવ્યાની પ્રધાનાની તાન્ય વેતર વાક્યતા. ભગવાને જે લીલા કરી હોય એ બધા એવિડન્સ કહેવાય ને. એવા કોઈ એના સંબંધી સ્ટેટમેન્ટ હોય એટલે સ્ટેટમેન્ટ જ એવું નથી આધાર. અહીંયા આ ન્યાય જે છે, ભગવાને સિદ્ધાંત જે કર્યો છે એ ખાલી સ્ટેટમેન્ટને આધારે સિદ્ધાંત નથી કર્યો, એવિડન્સને હોતે એમાં લેવાના. ભગવાને જે કાર્યો કર્યા હોય એ કાર્યોમાં 100 કાર્ય કોમન હોય માણસ જેવા, અને એક જ એક્સ્ટ્રા ઓર્ડિનરી કર્યા હોય કોઈ માણસ ન કરી શકે. એક જ કાર્ય એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી કર્યું હોય તો એ કાર્યને આધારે એનો નિર્ણય કરવાનો ભગવાન. અને સાધુઓનું 2 માઇનસ પ્લસ બેલેન્સ કરવાનું. સાધુનો નિર્ણય એક વખત બહુ બોલો આવેશમાં આવીને ધૂણીને કરી નાખ્યું હોય ને પછી આખી જિંદગી ઢળા કરે તો ઢળાને હોતે સ્થાન દેવું, એનું મૂલ્યાંકન કરવા. એવું એને ખાલી એટલું જ એના આધારે નહીં માનવું. તો મહારાજે તો કીધું છે કે એનો આધાર જ માન લેવો. નારદજીની બધા હતા એને એકાદી વખત ભૂલ કરી અને ઝાઝા ઓલા કર્યા હતા એટલે એ મુક્ત જ કહેવાના, એવું મહારાજે એવું કીધું. પણ એ ધામમાં વયા ગયા હોય એનો ન્યાય જુદો ને જીવતા હોય એનો ન્યાય જુદો. એટલે એમાં એમ કે ત્રીજું મેઝરમેન્ટ લાવવું પડે. એક તો ભગવાન બધા ભેળા થયા હોય 350-400 ભગવાન, એવું કહે છે કે સર્વે કર્યું હતું 400 ભગવાન ભેળા થયા છે ભારતમાં, આટા મારે છે. એટલે ભગવાન બધા ભેળા થયા હોય ત્યારે એનું મેઝરમેન્ટ જુદું. શું કે એને આખી લાઈફમાં એકાદું જ એવું એવિડન્સ સાબિત કરી દીધું એક્સ્ટ્રા ઓર્ડિનરી, અતિ માનુષી, કોઈથી કાંઈ થાય જ નહીં એવું સાબિત કરી દીધું, તો એને આધારે એનું મૂલ્યાંકન કરવું. એ ભગવાનનું મેઝરમેન્ટ. સાધુઓનું મેઝરમેન્ટ પાછું એવું નહીં. પછી સાધુઓમાં શાસ્ત્રોએ 2 ભાગ પડ્યા. એક તો અહીંથી લેફ્ટ થઈ ગયા હોય, પછી જ્યાં ગયા હોય ને બોલા બધા તો એ તો ભગવાન પાસે જ ગયા છે જે નિર્ણય. એટલે નારદ, સનકાદિક એને બધાને એક કંઈક મિસ્ટેક થઈ ગઈ હતી. તો એ મિસ્ટેકને હાવ રિજેક્ટ નહીં કરવાની. ભગવાન તો ભાગ્યા હોય તો બધું રિજેક્ટ કરી નાખવાનું. એના એવિડન્સ છે એ માઇનસ એવિડન્સ બધા રિજેક્ટ કરી અને આનું મૂલ્યાંકન કરવાનું. અને સાધુઓએ કંઈક આવું કર્યું હોય
તો એને રિજેક્ટ કરીને મૂલ્યાંકન નહીં કરવાનું, એને રાખવાના ભેળા. એટલે અને પછી મૂલ્યાંકન કરવાનું. તોય મહારાજ કે એ કલ્યાણકારી જ છે ને ભગવાન પાસે પહોંચ્યા છે, કારણ કે ઠેઠ લગી એવા રહ્યા નથી, ચેન્જ ક્યાંક કર્યો છે એને. અને જીવતા હોય એ એકાદ વખત આવેશમાં આવીને કરી નાખ્યું હોય સારું કામ, અને પછી પાછો ચેન્જ જ કરે નહીં, તો એનું મૂલ્યાંકન એ બધાને હારે રાખીને કરવાનું. કે ઝાઝા હોય એવું ગણાય, થોડા હોય એવું ન ગણાય. બ્રહ્મપુરાણમાં તો આ વાતને સ્પષ્ટ રીતે કહી છે કે ભગવાનના ચરિત્રોમાં દેખાતું અજ્ઞાનીપણું, પરાધીનપણું, વિધિ નિષેધને માનવા ન માનવા વગેરે, માયિકની જેમ દેહ ધારણ કરવો કે તેનો ત્યાગ કરવો, આ બધું અસુરોને મોહ પમાડવા માટે છે. ભગવાનની લીલા છે. પણ ભગવાન વિષ્ણુમાં કોઈ દોષ હોતા નથી. આ પ્રમાણે ધર્મનો ઉત્કર્ષ કહેનારા વાક્યોને બીજા આ વાક્યો એક ભગવાનના સ્વરૂપની વાત કરી. હવે ધર્મના સ્વરૂપની બધાના ચાર વાનાને આવી રીતે મૂલ્યાંકન કરવાનું. એક તો ભગવાનનું સ્વરૂપ એટલે અવતારો, એનું કોઈ મૂલ્યાંકન કરતું હોય, ભગવાનની મૂર્તિનું મૂલ્યાંકન કરતું હોય, મહારાજનું મૂલ્યાંકન કોઈ કરતું હોય, તો એણે આવી રીતની દ્રષ્ટિ કેળવીને એંગલ, ભગવાનને કયા એંગલથી મેજર કરવા, ભગવાનનું કયા એંગલથી મૂલ્યાંકન કરવું, તો મહારાજે એની દ્રષ્ટિ આપી છે. આ પ્રમાણે ધર્મનો ઉત્કર્ષ કહેનાર ગુણાતીતાનંદ સ્વામીએ ભગવાનના અવતારોનું મૂલ્યાંકન કરવાની એક દ્રષ્ટિ આપી છે. એ હું આપીશ? કેટલા જીવોનું આત્યંતિક કલ્યાણ કર્યું. એમ કપિલદેવ ભગવાને માતાનું કલ્યાણ કર્યું, ઋષભદેવ ભગવાને એના 100 દીકરાનું કલ્યાણ કર્યું. એવી રીતે રામ, કૃષ્ણ એ ભગવાનના અવતારોએ તે પોતાના જીવન દરમિયાન કલ્યાણ કર્યું. એવી રીતે મહારાજે પણ પોતાના જીવન દરમિયાન કલ્યાણ કર્યું. તો કેટલા જીવોને આત્યંતિક કલ્યાણને પમાડ્યા, એને આધારે અવતારોમાં અપ ડાઉન થાય એવું વ્યાસ ભગવાનનો અભિપ્રાય છે. આમાં તો ગુણાતીતાનંદ સ્વામી કીધું છે, પણ વ્યાસ ભગવાનનો અભિપ્રાય પણ એવો જ છે. મહારાજે કીધું કે બધા અવતારો હરખા છે કે અધિક ન્યૂન એમાં છે? તો મહારાજને પ્રશ્ન પૂછ્યો છે સંતોએ. તો મહારાજે કીધું કે વ્યાસ ભગવાનના કરેલા ગ્રંથો અમે જોયા, તો એમાં બધા અવતાર સરખા નથી. કોણ ન્યૂન ને કોણ અધિક એવું મહારાજે પછી કીધું નહીં, કે બધા અવતાર સરખા નથી. પછી મહારાજે કીધું કે દત્ત, કપિલ એના કરતા આ નૃસિંહ, વામન એ બધા શ્રેષ્ઠ છે, એના કરતા વધારે બધા રામ, કૃષ્ણ એ બધા, અને શ્રી કૃષ્ણ અવતારને મહારાજે સર્વથી વધારે કીધો. એમ પણ એના એ મૂલ્યાંકનથી સંતોએ એવું નક્કી કર્યું, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને એને બધાએ, કે મહારાજ અમારે બસ એટલો જ નિર્ણય જોતો હતો કે તમે આ વધારે કહી દીધું, એની અમારે જરૂર નહોતી. શ્રી કૃષ્ણ ભગવાનનું વધારે ઓલું કહી દીધું. એમ અમારે તો એટલો જ નિર્ણય જોતો હતો બધા હરખા છે કે નહીં, નથી. અને એ બધા હરખા નથી તો શા માટે નથી, એનું કંઈક મેજરમેન્ટ આપો. તો મહારાજ મેજરમેન્ટ વખતે આપી દીધું. તો એને આધારે અમે હવે કરી લેશું. ઘરનું મેજરમેન્ટ એમાં હાલે નહીં, વ્યાસ ભગવાનનું મેજરમેન્ટ હાલે, અને વેદોનું મેજરમેન્ટ હાલે, બીજા કોઈનું ન હાલે. એટલે અમે એને એ મેજરમેન્ટથી કરશું, અમારા ઘરના મેજરમેન્ટનો ઉપયોગ નહીં કરી. એટલે નંદ સંતોએ મહારાજને સર્વોપરી ભગવાન કીધા, એ મેજરમેન્ટ. આ પ્રમાણે ધર્મનો ઉત્કર્ષ કહેનારા વાક્યોને બીજા વાક્યો કરતાં મુખ્ય ગણવા. જેમ કે, હે ઉદ્ધવ, તું વિધિ નિષેધ રૂપ વિષયોનો ત્યાગ કરીને આવા ધર્મની. પણ ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ કીધું છે. એમ કે એક ઘોડાનો પગ ભાંગી ગયો સ્વપ્નમાં, એટલે આમ તોડીને ઊભો,
હાલે જ નહીં કોઈ વાત. હાલે તો આમ ઓલું કૂતરું આમ હાલતું હોય એની ઘોડે હાલે. આખું રોદામાં ટ્રક આમ ઊંચો નીચો થતો એની ઘોડે હાલે. એટલે કોઈક વૈદને બતાવ્યું. જૂના જમાનામાં ઘોડા બહુ વાલા હતા. આ મર્સિડીઝ ખોટકાણી કેમ ગેરેજમાં લઈ જવી પડતી, એમ આ બોલા વૈદને લઈ ગયા. વૈદને બોલાવ્યું કે આને ઘોડાને કાંઈ પગમાં તો થયું નથી. ઘોડે વૈદે આમ જોયું હોય છે સારું બધું કે હાઈટક્યું ભાઈટક્યું કાંઈ ભાંગ્યું નથી ને કાંઈ શું કાંઈ ખબર પડતી નથી. એટલે કે આને સપનું આવ્યું છે. એ વૈદ કેટલા બધા હોશિયાર છે, ઘોડાના સપનાને ઓળખી જાય. આપણે તો આપણાને નથી ઓળખતા. એટલે સપનું આવ્યું છે કે એને સપનામાં પગ ભાંગી ગયો છે. તો કે હવે એને દવા શું? તે કે દવા તો 25-50 ઘોડા લઈ આવો અને એને બધાને આમ લાઈનમાં રાખો અને પછી બંદૂકના ભડાકા કરો અને પેલા ભડકીને ભાગે એટલે ઓલા બીજા બધા ભાગશે એટલે આ ભાગશે. એટલે ભાગશે એટલે ઓલું પગ મૂકી દે એટલે પછી વાંધો છે જ નહીં, કાંઈ દુખાવો તો કંઈ છે જ નહીં. એટલે ભાગે. એટલે મહારાજ કે શાસ્ત્રની ભણકથી આ મહારાજના આશ્રિત હોય એને પાછો પગ ભાંગી ગયો છે. એટલે ઘોડાને ઘોડે તોડીને ઊભા. એટલે કે આમને ભડાકા ઘરે રાખી. ગુણાતીતાન સ્વામી કે ભડાકા ખૂબ કર્યા પણ તોય ઘણા ઘોડા હોય તો પછી આવામાં એટલા બધા ઓલા ચીપકી ગયા હોય એટલે પછી એનો પગ હાજો જ ન થયો. એટલે આ તો ઠેઠ મહારાજ વખતેનો ઓલું પગનો ઓલી દવા થઈ નથી ને એને પાટાપિંડી થઈ નથી. મહારાજ વખતેની હતી આ બધી પ્રોબ્લેમ છે. આ પ્રમાણે ધર્મનો ઉત્કર્ષ કહેનારા વાક્યોને બીજા વાક્યો કરતાં મુખ્ય ગણવા. જેમ કે, હે ઉદ્ધવ, તું વિધિ નિષેધરૂપ વિષયોનો ત્યાગ કરીને આવા ધર્મની ગૌણતા દેખાડનારા વચનો કરતા ચારે વર્ણ અને વિધિ નિષેધનો તો ત્યાગ કરીને આમ કર. વિધિ નિષેધનો ત્યાગ. હવે ધર્મનો નિર્ણય આવ્યો. ધર્મનું મૂલ્યાંકન કરવું હોય તો શ્રી કૃષ્ણ ભગવાને જ કીધું છે કે તું વિધિ નિષેધનો ત્યાગ કર્યા. અને જડ ભરતે હોતે કીધું છે. જડ ભરત તો બધા કરતા શ્રેષ્ઠ પુરુષ કહેવાય. તો એને હોતે કીધું કે આ બધા આ વિધિ નિષેધ ખોટા છે એવું કહી દીધું. તો એનાથી જડ ભરતના નિર્ણય લઈને શ્રી કૃષ્ણ ભગવાનના આ વચનનો નિર્ણય લઈને એ ધર્મનું મૂલ્યાંકન ન કરવું. પાછું શ્રી કૃષ્ણ ભગવાને એવું કીધું કે જ્યાં કીધું હોય કે આવી રીતે કરવું તો ત્યાં ધર્મનું ઉચ્ચ ધર્મના ઉત્કર્ષને કહેનારા હોય એવા વચનોને આધારે ધર્મનો નિર્ણય કરવો. હે ઉદ્ધવ, તું વિધિ નિષેધરૂપ વિષયનો ત્યાગ કરીને પાછું માણસે પછી પોતાના વેગમાં કહી દીધું હોય કે લાકડા હોતે ધોવા ને છાણા હોતે ધોવા, તો એ પાછો ન, એ ધર્મનો જ નિર્ણય છે. પણ એની પાસે વાહેથી બીજા જે બુલેટિન પાડ્યા હોય એ ગ્રહણ કરવા હોય. એટલે સીધા આવેગમાં આવીને બુલેટિન બહાર પાડ્યા હોય એ બહુ ન લેવાય. આવા ધર્મની ગૌણતા દેખાડનારા વચનો કરતાં ચારે વર્ણ અને ચારે આશ્રમનો સદાચાર રૂપ ધર્મ જો મારી ભક્તિથી યુક્ત હોય તો શ્રેષ્ઠ છે અને કલ્યાણકારી છે. આવા સિદ્ધાંત વચનોથી ધર્મની શ્રેષ્ઠતાને કહેનારા શબ્દોને મુખ્ય ગણવા. મુખ્ય ગણવા એટલે ધર્મનું મૂલ્યાંકન કરવાનું. ધર્મનું આપણા જીવનમાં મૂલ્યાંકન કે એનું કંઈ મિનિંગલેસ છે કે મિનિંગફુલ છે એનો નિર્ણય શું કરવો, તો મહત્ત્વ કહેનારા હોય એને આધારે નિર્ણય કરવો, એને આધારે મૂલ્યાંકન કરવું અને આપણે એને જીવનમાં અપનાવવું. વિધિ નિષેધને છોડી દેવાનું જે વચન છે તે તો ભક્તિહીન કોરા ધર્મનો ત્યાગ કરવાનું કહેનારું છે. અહીં આવો અર્થ ન લઈએ તો હે ઉદ્ધવ, હું આજ્ઞા કરું છું, તમે મારા બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં મારા ચરણ તીર્થોદકમાં સ્નાન આચમન આદિથી પવિત્ર થઈને આવા વાક્યોથી મહાન ભાગવત સંત ઉદ્ધવજીને કહેવાતો ધર્મોપદેશ પણ સંગત ન થાય. આવી ચર્ચા તો પહેલાં પણ કરી છે. આ રીતે જ કેટલાક વાક્ય ભક્તિને પણ મોક્ષમાં કારણરૂપ જ્ઞાનના અંગરૂપ કહે છે. જેમ કે પ્રસન્ન મનવાળા અનાસક્ત ભક્તને
ભગવાનના ભક્તિ યોગથી ભગવત તત્વનું જ્ઞાન થાય છે. હું જેવો છું એટલે તેવું એનો અર્થ શું થયો? ફરીથી વાક્ય વાંચો. આ રીતે જ કેટલાક વાક્ય ભક્તિને પણ મોક્ષમાં કારણરૂપ જ્ઞાનના અંગરૂપ કહે છે. જેમ કે પ્રસન્ન મનવાળા અનાસક્ત ભક્તને ભગવાનના ભક્તિ યોગથી ભગવત તત્વનું જ્ઞાન થાય છે. એટલે શું થયું? ભક્તિ છે એ જ્ઞાનનું અંગ થઈ ગયું. ભક્તિથી જ્ઞાનનું સાધન થઈ ગયું. જ્ઞાનનું સાધન. ભક્તિ દ્વારા જ્ઞાન પમાય છે કે જ્ઞાન દ્વારા ભક્તિ પમાય છે? શું કીધું? શું કીધું? ભક્તિ દ્વારા જ્ઞાન પમાય છે કે જ્ઞાન દ્વારા ભક્તિ પમાય છે એમ? એટલે ભક્તિ દ્વારા જ્ઞાન પમાય છે એમાં ભક્તિનો અપકર્ષ કીધો છે. તો ભક્તિના નિર્ણય વખતે એ વાક્યને નિર્ણાયક વાક્ય તરીકે ન લેવું. પણ જ્યાં ભક્તિનો ઉત્કર્ષ કીધો હોય એવું વાક્ય હોય તો એ ભક્તિના નિર્ણાયક વાક્ય તરીકે લેવું, એવું મારે. તો જ્ઞાનના મૂલ્યાંકન વખતે હે, આ જ વાક્ય છે અને જ્ઞાનનું મૂલ્યાંકન કરતા હોય. શ્લોકમાં કીધું નથી ને, જ્ઞાનનું નામ નથી લીધું. તમે ન બરાબર જોયું? જ્ઞાનના અંગરૂપ છે. લીધું નહીં. આ ચારનું જ લીધું છે મહારાજ. મહારાજે શિક્ષાપત્રીમાં ચારનું જ લીધું છે. જ્ઞાનનો ઉત્કર્ષ અપકર્ષ ને એવું લીધું નથી બહુ. છતાંય જ્ઞાનનો ઉત્કર્ષ કેનારું હોય તો એવું એના નિર્ણય, જ્ઞાનનો નિર્ણય તો એનાથી નથી. બધાયમાં મહારાજે આમાં નામ નથી લીધું એટલે એનો અર્થ એવો નથી કે મહારાજ એને ઓલું કરી નાખ્યું. નિર્ણય લેવો હોય તો આવું જ કરવું. પણ ક્યાં એક્સેપ્ટ કરવામાં કે રિજેક્ટ કરવામાં, જ્ઞાનને કેટલું આપણે એક્સેપ્ટ કરવું કે કેટલું રિજેક્ટ કરવું, તો એના આધારે એના મહત્વને કહેનારા હોય એ લેવાના. કોઈ પણ આ રીતે જ કેટલાક છતાં આમાં મહારાજે એને જ્ઞાનને લીધું નથી. એટલે હું કેમ નહીં લીધું હોય એ તો પાછું ભાષ્યમાં કંઈ કીધું નથી. પણ મહારાજે આ ચાર વાનાને કીધા. આ કે ચાર વાનાનું જ્યારે જજમેન્ટ કરવું હોય અને ચાર વાનાનું મૂલ્યાંકન કરવું હોય ત્યારે આમ કરવાનું. આ રીતે જ કેટલાક વાક્ય ભક્તિને પણ મોક્ષમાં કારણરૂપ જ્ઞાનના અંગરૂપ કહે છે. જેમ કે પ્રસન્ન અને મન એમ થાય શાસ્ત્રોમાં, શ્રી ભાષ્યમાં અને એમાં બધે છેલ્લે ભક્તિને જ કીધી છે ને. ઋતે જ્ઞાનાત ન મુક્તિ હે, એમાં મહત્વ કોનું આપ્યું? જ્ઞાનનું. જ્ઞાનનું મહત્વ, કે જ્ઞાન વિના મુક્તિ થતી નથી. તોય મહારાજે લોયાના હાથમાં આ શ્રુતિનું આખું વતનામૃત લખ્યું છે. એની ઉપર આખું વતનામૃત કીધું કે જ્ઞાન વિના મુક્તિ થતી નથી. તો મહારાજે સીધું એમ કે જ્ઞાનને લઈને ઠેઠ ભક્તિ સુધી લઈ ગયા છે. જ્ઞાન એટલે ભક્ત્યાત્મક જ્ઞાન. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પણ જ્ઞાનનું મહત્વ કીધું કે નહીં સદૃશમ જ્ઞાન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. બોલું યથા સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુદને જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. એમાં જ્ઞાનનું મહત્વ વધારે દેખાતું હોય છે. પણ એ બધા કેવા જ્ઞાનનું? ભક્ત્યાત્મક જ્ઞાન. જ્ઞાન છે એ ભક્તિનું પાયો છે અને ભક્તિ છે એ જ્ઞાનનું સ્વરૂપ છે. પણ જ્યાં સુધી જ્ઞાન છે એ ભક્તિરૂપ ન થાય ત્યાં સુધી એ અધૂરું છે, એવું મહારાજે કીધું. જ્ઞાન છે એ ભક્તિરૂપ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અધૂરું છે. એટલે એવા કાંઈક ઈરાદાથી મહારાજે જ્ઞાનને લીધું નથી કે ભક્તિને જ્ઞાનને નોખા નહીં ગણ્યા હોય. મહારાજ ભક્તિ છે એ જ્ઞાનનો પરિપાક છે. જ્ઞાન, સાચું જ્ઞાન જો પરિપાક થાય તો એના હૃદયમાં ભગવાનની ભક્તિ થવી જ જોઈએ.
અને જો જ્ઞાન બહુ કથે ને ભક્તિ ન થાય તો એ જ્ઞાનમાં કંઈક વાંધો છે અને એ વાંધો એણે જોવો જોઈએ. એટલે ભક્તિ છે એ જ્ઞાનનું જ સ્વરૂપ છે એવું બીજા શાસ્ત્રોમાં કીધું છે. એટલે કદાચ મહારાજ એને નોખું નહીં લીધું હોય અહીંયા. આ રીતે જે કેટલાક વાક્ય ભક્તિને પણ મોક્ષમાં કારણરૂપ જ્ઞાનના અંગરૂપ કહે છે, જેમ કે પ્રસન્ન મનવાળા અનાસક્ત ભક્તને ભગવાનના ભક્તિ યોગથી ભગવત તત્વનું જ્ઞાન થાય છે. એકાદશમાં જ કીધું છે એવું. હું જેવો છું તેવું મારું તાત્વિક જ્ઞાન ભક્તિથી થાય છે. ભક્તિને પણ જ્ઞાનનું અંગ કહેનારા આવા વાક્યોનો નિર્ણય નીચે આપેલા ભક્તિ મોક્ષનું મુખ્ય સાધન છે અને જ્ઞાન ભક્તિનું અંગ છે આવા વચનોથી કરવો. જેમ કે ગોપીઓ, ગાયો, યમલાર્જુન આદિ વૃક્ષ, વ્રજના હરણ આદિ પશુઓનો અને કાલીય નાગ આદિ બધા મૂઢ બુદ્ધિના હતા, છતાં પણ તેઓ કેવળ પ્રેમપૂર્ણ ભક્તિભાવથી જ મને પામ્યા છે અને કૃતકૃત્ય થઈ ગયા છે. પ્રયત્નશીલ મોટા મોટા સાધકો યોગ, સાંખ્ય, દાન, વ્રત, તપસ્યા, યજ્ઞ, શ્રુતિઓની વ્યાખ્યા, સ્વાધ્યાય અને સંન્યાસ આદિ સાધનોથી મને પ્રાપ્ત કરી શકતા નથી. બ્રહ્મ જ્ઞાન પણ ભક્તિનું જ અંગ છે. જ્ઞાન અને વિજ્ઞાનથી સંપન્ન તું મને ભજ, આવું ભગવાનનું વચન છે. ઇન્દ્રિયરૂપ શત્રુઓ અન્ય આશ્રમવાળાઓના માટે અત્યંત દુર્જય છે. પણ જે રીતે કિલ્લાનો માલિક કિલ્લામાં રહીને લૂંટારાઓને સુગમતાથી વશ કરી લે છે, તેમ અમે અમારી વિવાહિતા પત્નીનો આશ્રય લઈને ઇન્દ્રિયરૂપ શત્રુઓને સહેજે જ જીતી લઈએ છીએ. જેને આ 6 અંતઃશત્રુઓ ઉપર વિજય મેળવવો હોય તેણે પ્રથમ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવું અને પછી બધા ધર્મનું ઉત્કર્ષ અને અપકર્ષ. એટલે ધર્મનો ઉત્કર્ષ આ અપકર્ષ કહેનારું વાક્ય છે કે ગૃહસ્થાશ્રમ છે એ બહુ મહત્વની વસ્તુ છે ને કરવો જ જોઈએ. એ ગૃહસ્થાશ્રમનો ઉત્કર્ષ એટલે ધર્મનો અપકર્ષ થયો કહેવાય. એના કરતાં ત્યાગ વૈરાગનો, લગભગ મારા ધર્મમાં વૈરાગનો ઉત્કર્ષ ને વૈરાગનો અપકર્ષ એનો વિષય લીધો છે. હવે આગળ જેને આ 6 અંતઃશત્રુઓ ઉપર વિજય મેળવવો હોય તેણે પ્રથમ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવું અને પછી તેને વશમાં લેવા પ્રયત્ન કરવો. આવા બધા વાક્યો વૈરાગ્યનો અપકર્ષ, ન્યૂનતા કહે છે. પણ વૈરાગ્યનું ગૌરવ જણાવનારા નીચે કહેલા વાક્યોથી તે ન્યૂનતાને ટાળીને વૈરાગ્યનો ઉત્કર્ષ કહેવાય, આવો નિર્ણય કરવો. વૈરાગ્યની મહત્તા કહેનારા વાક્ય આ રીતના છે. જેમ કે આ જીવને કોઈ બીજાના સંસર્ગમાં રહેવાથી એવો મોહ અને બંધન નથી થતું કે જેવું સ્ત્રીઓના અને તેના વાસનિકોના સંગથી થાય છે. જે આ સંસારને દુઃખરૂપ સમજીને તેનાથી વિરક્ત થઈ જાય છે અને પોતાના અંતઃકરણને વશ રાખીને હૃદયમાં ભગવાનને ધારીને સંન્યાસને માટે ઘેરથી નીકળી જાય છે, તે જ સર્વોત્તમ પુરુષ છે. સંસારી જીવ અહમ મમત્વના મિથ્યા આગ્રહને લીધે જ ઉદ્વેગ પામે છે. આવા પ્રાણીઓને માટે તો હું એ જ સારું માનું છું કે પોતાના અધપતનના મૂળ કારણભૂત ઘાસથી ઢંકાયેલા અંધારિયા કૂવા જેવા ઘરને છોડી દઈને વનમાં ચાલ્યો જાય અને ભગવાન શ્રી હરિનું શરણ ગ્રહણ કરે. જન્મ મરણરૂપ સંસાર ચક્રનું વહન કરનારા ઘર આદિને તજી દઈને ભગવાન ઋષિજીના નિર્ભય ચરણકમળોનો આશ્રય લો. એટલે આ વૈરાગનો ઉત્કર્ષ કહેનારા બધા છે. એટલે વૈરાગનો ઉત્કર્ષ કહેનારા હોય એનું વૈરાગ્યનું મૂલ્યાંકન કરતી વખતે આ રાખવાનું. સહજાનંદ સહજાનંદ સ્વામી મહારાજની જય.